કાનમેર અને જોધપુર વાન વચ્ચેના ચકચારી ગોળીબાર અને હત્યા પ્રકરણમાં 16 શખ્સોને ઝડપી પડાયા. કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. રાપર તાલુકાના કાનમેર અને જોધપુર વાંઢ વચ્ચે ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં આધધડ ગોળીબાર અને યુવાનની હત્યા ચકચારી પ્રકરણમાં પોલીસે ગણતરીના દિવસોમાં 16 આરોપીની ધરપકડ કરી હતી. આ અંગે આજરોજ સવારે 11 વાગ્યે પ્રાપ્ત થતી માહિતી મુજબ કાનમેર પાસે આવેલા કચ્છના આરક્ષિત ઘુડખર અભયારણ્યમાં મીઠાના પ્લોટ માટે બંદૂક, તલવાર સહિતના ઘાતક હથિયાર સાથે આવેલા ટોળાએ હુમલો કરી 4 જણાને ઇજાગ્રસ્ત કર્યા હતા. જેમાં ફાયરિંગથી ગંભીર ઇજાગ્રસ્ત નિવૃત્ત ફોરેસ્ટરના પુત્રનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયેલા આ ચકચારી બનાવમાં 17 જણા સામે સામખેડી પોલીસ મથકે ગુનો નોંધાયા હતા. પોલીસે આ બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો. જે બાદ પોલીસે 17 પૈકીના 16 ઈસમોને દબોચી લઈ કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગત 13 તારીખના સાંજે 4 વાગ્યાના અરસામાં શિકારપુર રણ વિસ્તાર ઘુડખર અભયારણ્યમાં આ બનાવ બન્યો હતો. ફરિયાદી કાનમાં રહેતા મગનભાઈ સુજાભાઈ ગોહિલના જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને સાથેના લોકો જોધપુર વાન રણ વિસ્તારમાં મીઠાના કારખાના પાસે બેઠા હતા. ત્યારે આરોપીઓ ફોર્ચ્યુનર, સ્વિફ્ટ, ક્રેટા, બોલેરો જીપમાં આવ્યા હતા. જેમાં આરોપી દેવા કરશન ડોડિયા, બળદેવ ગેલા રાજપૂત અને વિજય રાધણ ઓસેટિયાએ બંદૂકથી ફાયરિંગ કરતા દિનેશ કોહલીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આરોપી વિજયે પોતાના કબજાની બોલેરોથી ફરિયાદી મગનભાઈ અને દિનેશ કોહલીને મારી નાખવાની ઈરાદે ટક્કર મારી. અને આરોપીઓએ કહ્યું કે રણ તમારા બાપનું નથી કહી જાતીય અપમાનિત શબ્દો ઉચ્ચારી જૂના મીઠાના કારખાનાવાળી જગ્યા ખાલી કરી નાખવા જણાવ્યું હતું. જો જગ્યા ખાલી ન કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓ ફાયરિંગ કરવા સાથે લાકડી વડે મૂંઢભાન મારી ફેક્ટરી સહિતની ઇજાઓ પહોંચાડી હતી. વલી મહમદ ઇબ્રાહિમ રાજા, મુકેશ બેચરા કોહલી અને ફરિયાદી મગનભાઈને ઇજાઓ પહોંચતા સામખેડી ખાતે સારવાર અપાઈ હતી. દિનેશભાઈ કોહલીને માથાના ભાગે ગોળી વાગતા ગંભીર ઇજાઓના કારણે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ ચકચારી બનાવમાં પૂર્વ કચ્છ પોલીસે જુદી જુદી 12 ટીમો બનાવી તપાસ આદરી હતી. જેમાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આ ગુનામાં સામેલ આરોપી બળદેવ ગેલા રાઠોડ, દેવાભાઈ કરશનભાઈ ડોડિયા, વિરમભાઈ જખરાભાઈ રબારી, વિજયભાઈ રાયધરભાઈ કોહલી, દેવજી ઉર્ફે શક્તિ ડાયાભાઈ ડોડિયા, અમૃત ઉર્ફે સબરો પાલાભાઈ વાઘેલા, ભરતભાઈ દેવાભાઈ ભરવાડ, રાયધણભાઈ રવાભાઈ કોડી, ઈશ્વરભાઈ કુંભાભાઈ ચૌહાણ, બાબુ ઉર્ફે સતીશભાઈ કલાભાઈ ભરવાડ, ભરતભાઈ રવાભાઈ વાઘેલા, સૌભાઈ રત્નાભાઈ રબારી, રૂપાભાઈ ટપુભાઈ ભરવાડ, ઠાવરભાઈ આબાભાઈ રબારી, લક્ષ્મણભાઈ કલાભાઈ ભરવાડ, અજાભાઈ ટપુભાઈ ભરવાડની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી 10 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પકડાયેલા 16 આરોપીને રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરાતા કોર્ટે તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે જો આ ગંભીર ઘટનામાં તટસ્થ અને ધાક બેસાડી તપાસ કરવામાં આવશે તો અનેક મોટા રાજકીય માથાઓ અને મોટા મીઠા માફિયાઓના પગ નીચે રેલો આવી શકે છે તેવી લોકચર્ચાઓ ઉઠી હતી. આ કામગીરીમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાના માર્ગદર્શન હેઠળ ભચાઉ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક સાગર શામળા સહિતનો સ્ટાફ જોડાયો હતો.